મજામાં બધા સરસ. આપણે છેલ્લા લેક્ચરમાં 7.4ના 17 દાખલા સુધી કરેલું હતું. આજે 18મા દાખલાથી આગળ કરીશું. જો 18મો દાખલો, હવે જોજો. છેલ્લા મેં લેક્ચરમાં રીત કીધી હતી, એનો ઉપયોગ આજથી શરૂ કરું છું. જો આને ગોઠવું, 3x² વત્તા 2x વત્તા 1. આ છેદનું વિકલન વિચારું. રીત શું કીધી હતી? અંશમાં x હોય, છેદમાં x² અને x હોય. છેદનું વિકલન અંશમાં લાવવાનું. આનું વિકલન થાય 6x વત્તા 2. આ 2x એટલે 3 દુ 6x, આ 2. રીત બરાબર શીખજો. લાવવાનું એટલે શું? આપણો નિયમ કે લાવવાનું એટલે જોઈ છે. આ છેદનું વિકલન અંશમાં જોઈએ છે. જોઈએ છે તો પછી જોઈએ છે લખી નાખવાનું. હવે શું કરવાનું એ બરાબર સાંભળજો. આ આપણે જે એક્સનો સહગુણક લખીએ એનાથી ભાગી દઈશ. ઓકે, આ હરખો અક્ષર નહીં આવતો. હા, 6. રકમમાં જે એક્સનો સહગુણક છે ગુણાઈ દઈશ. આપણે જે એક્સનો સહગુણક લખીએ એનાથી ભાગી દઈશું. રકમમાં જે એક્સનો સહગુણક હશે એનાથી ગુણાઈ દઈશું. આને ગુણાવો અંદર. 5x આવી ગયા. પહેલાં x આવી જવા જોઈએ. 5x આવી ગયા. હવે આને ગુણાવો. 2 3 6 એટલે 5/3 વત્તા એટલે 5/3 ઉમેર્યા એવો અર્થ થયો. તો બાજુમાં 5/3 બાદ કરી દઈશ. અને આ ઓછા 2 તો હતા જ. જોજો આ અંદર સીધો ખ્યાલ ના આવે તો અહીંયા ગુણાવું. 5x 5/6 ગુણ્યા 2 5/3 ઉમેર્યા તો એ બાદ કરી દીધા. ખ્યાલ આવે? હવે અલગ કરી દઈશ છેદથી. આના છેદમાં અલગ વિકલન લખ્યું, એના છેદમાં છેદ અલગ. આ 3 દુ 6, 6 ને 5 11, આ 11/3 એ અચળ છે એટલે 12 લખ્યા. એના છેદમાં અલગ 3x². હા, કોઈ સીધો ખ્યાલ ના આવે તો આપણે કંઈ વાંધો નહીં હો. આમ બી લખો, કોઈ ચિંતા નહીં. એકવાર એમ લખીએ. ફરી એકવાર કહું. અંશમાં x હોય, છેદમાં x² અને x હોય એટલે છેદનું વિકલન અંશમાં લાવવાનું હોય. આ છેદનું વિકલન લખી નાખવાનું. લાવવાનું એટલે 3 દુ 6x વત્તા 2. હવે આપણે જે એક્સનો સહગુણક લખીએ એનાથી ભાગી દેવાનું કૌંસ કરીને, અને રકમમાં જે હોય ગુણાઈ દેવાનું. એટલે આ અંદર ગુણાવાથી 5x આવી જતા હોય. આવી રહ્યું, જોઈ લો. ઓકે, હવે અચળને ગુણાવું તો આ 2 3 6 એટલે 5/3 વત્તા છે એટલે ઉમેર્યા એવો અર્થ થયો. તો જે ઉમેરીએ તો બાદ કરી દેવાય, બાદ કરીએ તો ઉમેરી દેવાય બાજુમાં. આ અચળ હતો એમનો. હવે આ વિકલન છેદમાં અલગ, આ અચળ એના છેદમાં અલગ. એટલે અહીંયા જુઓ, આ 5/6 એ તો અચળ છે. તો આ છેદનું વિકલન અંશમાં આવી ગયું. આ રીત કરી દીધી સૂત્ર આપણે. f'(x/fx) log માનાંક fx. f'(x/fx) log માનાંક fx. log માનાંક છેદ થઈ જશે. આ સૂત્ર થઈ ગયું. અહીંયા જુઓ, -11/3. આ રીતે આપણે છેલ્લા લેક્ચરમાં શીખી ગયા કે 1ના છેદમાં x² પ્રથમ પદ કહેવાય, x મધ્યમ. 1ના છેદમાં x² અને x હોય એટલે x² પ્રથમ, x મધ્યમ પદ. અંતિમ પદ શોધવાનું. મધ્યમનો વર્ગ આ છેલ્લા લેક્ચરમાં કરેલું છો. 4x².
છેદમાં 4 ગુણ્યા પ્રથમ એટલે 4 તેરી 12 x², તો 1/3 આવે. તમારે રફકામમાં કરી લેવાનું, સીધું ના ફાવે તો. આ ઉમેરું છું તો બાજુમાં બાદ કરી દઈશ. આ હવે એમને આ પૂર્ણવર્ગ થઈ ગઈ. √3x 1/√3² 3 ઓછા 1, 3 લસા લો એટલે 3 એકા 3 ઓછા 1 2/3 થઈ ગયું. બોલો ખ્યાલ આવે છે? આ રીત તો આપણે લાસ્ટ લેક્ચરમાં ગણેલી છે ને, બધા દાખલા આ જ રીતના હતા. હવે સૂત્ર મૂકી દઉં બંને જગ્યાએ. આ f'(x/fx) એટલે લોગમાં fx. આ -11/3. આ x² વત્તા a², સૂત્રનું સ્વરૂપ આવી ગયું 1/x² વત્તા a², 1/a. એટલે આનું વર્ગમૂળ. tan ઇનવર્સ x/a. આ x અપને પ્લસ સી, પણ આ x નથી તો એક્સના બદલે જે હોય એના વિકલનથી ભાગવું પડે. અહીંયા લખી દઉં છું વિકલન. આનું વિકલન થાય √3, એનાથી ભાગવું પડે એટલે અહીંયા આવી ગયા. ઓકે, છેલ્લું આ તો એમને આ √3 જશે. √3 જશે એટલે 3√2 વધે tan ઇનવર્સ. આ √3 લસા લો એટલે √3 ગુણ્યા √3 3, 3x + 1. આ લસાના √3 છેદના √3 જશે, અંશનો છેદ છેદનો છેદ જશે પ્લસ સી. આ થઈ ગયો જવાબ. ખ્યાલ આવે છે? આજે બધા જ દાખલા આ રીતના કરવાના છે. હવે બીજી એક વસ્તુ કહી દઉં. આજે હું શીખવાડું છું એ રીત ક્યાંય નહીં હોય, એક બી રેફરન્સ બુકમાં નહીં હોય. તમે જેટલા રેફરન્સ બુકના નામ બોલો એટલા. ઓકે, આપણે BSAનો યુઝ કરીએ છીએ એમાં બી નહીં હોય, ટેક્સ્ટ બુકના ઉદાહરણમાં બી નહીં હોય. અહીંયા હશે અંશ બરાબર m ગુણ્યા છેદનું વિકલન વત્તા n ગુણ્યા છેદ, એવું એક સૂત્ર હશે. અંશ બરાબર m ગુણ્યા છેદનું વિકલન વત્તા n ગુણ્યા છેદ, એ વચ્ચે લખશે અને એના પરથી શોધશે m અને n. પછી અંશના સ્થાને m ગુણ્યા છેદનું વિકલન, m ગુણ્યા છેદનું વિકલન વત્તા n લખશે. એ આપણે છૂટા પાડીએ ને, આ જે આવે ને m આવે, m 5/6 આવશે ને એનો -11/3 આવશે. અને વચ્ચે આખી રીત હશે, એ પાછી અઘરી રીત છે. અને અહીંયા આટલું તો લંબાઈ એની વધી જશે અને ફરજિયાત નથી, આ સીધું લખી શકાય છે. અને સંકલનમાં અનેક જગ્યાએ આવશે. એટલે જો આ શીખી લેશો તો બહુ સારું પડશે, નહીંતર ફાફા મારશો. ચોપડીના ઉદાહરણમાં જોયું કે રેફરન્સ બુકમાં જોયું તો. અને એનો બીજો અર્થ એ બી થઈ ગયો કે આની ફરજિયાત નોટ બનાવવી જ પડે. કોઈની પાસે નોટ ખોવાઈ જાય કે ન હોય અને છેલ્લે બુકમાંથી મતે રેફરન્સ બુકમાંથી તો એને કંઈક જુદું જ દેખાય, આ ના દેખાય. ખ્યાલ આવે છે? સરસ તૈયાર કરવાનું છે. જોજો એ જ રીતનો બીજો દાખલો 19 નંબર. છેદમાં આનું વિસ્તરણ કરી દો x². આ -4x - 5x સીધું લખી નાખું છું, -9x. અને ઓછા ઓછા વત્તા 5 × 4 = 20. વચ્ચે એક સ્ટેપ તમારે ઉમેરવું હોય તો ઉમેરજો, વિસ્તરણ તો આવડે ને. હવે જોજો x² - 9x + 20.
આનું વિકલન ઉપર લાવવાનું છું. શું થાય આનું વિકલન? 2x ઓછા 9 કૌંસમાં લખી નાખવાનું. 2x ઓછા 9 લખી નાખ્યું વિકલન. આપણે જે એક્સનો સહગુણક લખીએ એનાથી ભાગીશું. રકમમાં જે છે ગુણાઈ દઈશું. તો આ 2 3 6 આનો અર્થ 3 ગુણાવાના હતા. જુઓ 3 2 6x એક્સ આવી ગયો. ઓછા 9 ગુણ્યા 3 ઓછા 27. તો 27 બાદ કરું છું તો 27 ઉમેરી દઈશ. આ mn શોધો, ઘણા ab શોધે, બધું આવી ગયું આમાં. આ 3 અચળ 12 2x ઓછા 9 dx એના છેદમાં આ x વર્ગ ઓછા 9x વત્તા 20 આ 27 ને 7 34 અચળ 12 1 dx એના છેદમાં આ તો સૂત્ર આવી ગયું f ડેશ x અપન રૂટ એફ એક્સ. તો 2 રૂટ એફ એક્સ. અહીંયા બે સૂત્ર હોય, એફ ડેશ એક્સ અપન એફ એક્સ. વર્ગમૂળ ના હોય તો એફ એક્સ, વર્ગમૂળ હોય તો એફ ડેશ એક્સ અપન રૂટ એફ એક્સ. બંનેનું આપણી પાસે સૂત્ર છે. એટલે આનું સાદુરૂપ તો પૂરું જ થઈ જાય છે અલગ કરવું એટલે. અહીંયા આગળ આપણે રીત શીખી ગયા. આવશે આ સ્વાધ્યાયની. આ પ્રથમ પદ, આ મધ્યમ પદ. ઓકે, અંતિમ શોધું મધ્યમનો વર્ગ 81x વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ 4x વર્ગ એટલે 81 ભાગ્યા 4. આ ઉમેરું છું તો બાદ કરી દઈશ 81 ભાગ્યા 4. આ એમનું. આને પૂર્ણાંક બનાવી દઉં. x ઓછા 9 દૂત્યાંશનો વર્ગ થશે. આ 20 4 80. 80 ઓછા 81 એટલે ઓછા 1. આ 1 ભાગ્યા 4. આ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સૂત્ર આવી ગયું. આ બી સૂત્ર છે. તો હવે સૂત્ર મૂકી દઈએ. 3 આનું થશે 2 રૂટ એફ એક્સ. ટૂંકમાં 2 ગુણ્યા વર્ગમૂળ વત્તા 34. આનું સૂત્ર થશે અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લોગ માનાંક એક્સ પ્લસ અંડર રૂટ પ્લસ છે લોગ માનાંક એક્સ પ્લસ અંડર રૂટ. તો આ થઈ ગયું 6. લોગ માનાંક આ બે લસા લેવો હોય તો 2x ઓછા 9 ભાગ્યા 2 આમ બી લખી શકો અને એમને બી લખી શકાય. આનું ખાસ મેં કીધું તો યાદ કરજો કે આ શું છે તો કે આ એનું સાદુરૂપા વિસ્તરણ કરવું એટલે એનું સાદુરૂપા ટૂંકમાં રકમનું સાદુરૂપ હોય એટલે એના બદલે રકમ લખવી ફરજિયાત. તો અહીંયા આવશે x વર્ગ ઓછા 9x વત્તા 20 પ્લસ આ થઈ ગયો જવાબ. બોલો, ખ્યાલ આવવાનું શરૂ થઈ ગયું. છેદનું વિકલન અંશમાં લાવવાનું. કરો તૈયાર. વીસમો દાખલો જો. આ છેદ છે અંડર રૂટ 4x માઇનસ એક્સ સ્ક્વેર. તો આનું વિકલન 4, આનું માઇનસ 2x, 4 ઓછા 2x. એક્સનો સહગુણક આપણે જે લખીએ છીએ એનાથી ભાગી દઈશું. ફરીવાર એક્સનો સહગુણક આપણે જે લખીએ એનાથી ભાગી દેવાનું. ઓછા 2 લખ્યું તો એનાથી ભાગી દઉં. અંશ રકમમાં જે હોય એનાથી ગુણવાનું. ટૂંકમાં એ અંશમાં આપણે જે એક્સનો સહગુણક લખીએ એનાથી ભાગી દઉં એટલે છેદમાં રકમમાં જે એક્સનો સહગુણક હોય અંશમાં. ટૂંકમાં માઇનસ 1 દૂત્યાંશ ગુણાવો. માઇનસ માઇનસ પ્લસ 2 2 ગયા 1x રકમનો આવી ગયો x. અચળને ગુણાવો. માઇનસ 2 દૂ 4 એટલે આ ઓછા 2 આવે. એનો અર્થ 2 બાદ કરું છું તો 2 ઉમેર દો. હવે છેદથી જુદા. માઇનસ 1 દૂત્યાંશ 4 ઓછા 2x એના છેદમાં 4x ઓછા x સ્ક્વેર.
અને આ 2 ને 2 4 1 dx એના છેદમાં આ 4x ઓછા x સ્ક્વેર. આ તો સૂત્ર થઈ ગયું. એટલે આ હવે છેક સુધી એમનું અહીંયા ફરી આગળની રીત. આ -x સ્ક્વેર પ્રથમ પદ પ્લસ 4x મધ્યમ પદ અંતિમ શોધીએ. મધ્યમનો વર્ગ 16x વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ 4x વર્ગ એટલે અંતિમ 4. પણ આ x વર્ગ ઓછા હોય ત્યારે અંતિમ પદ ઓછા લખવું પડે. એનો 4 બાદ કરું છું, 4 ઉમેરી દઉં. ઓછા સામાન્ય એટલે આ x વર્ગ ઓછા 4x વત્તા 4 થઈ ગઈ પૂર્ણ વર્ગ. પણ ઓછાની પૂર્ણ વર્ગ થાય. ફરી આજે બી યાદ કરાવું છું, છેલ્લા લેક્ચરમાં બી કીધું હતું, અહીંયાથી માઇનસ સામાન્ય લઉં એટલે આ મધ્યમ પદ ઋણ થઈ જાય. એ નિશાની અહીંયા મૂકવાની જ, ઉતાવળમાં પ્લસ ના મૂકી દેતા. અને નહીંતર પછી એક માઇનસ સામાન્ય લો એ સ્ટેપ બતાવી દેજો. હવે આ સૂત્ર થઈ ગયું a વર્ગ ઓછા x વર્ગ. તો બંનેનું સૂત્ર મૂકી દઉં. -1/2 2 ગુણ્યા વર્ગમૂળ f' upon root fx. સૂત્ર 2 root fx. a વર્ગ ઓછા x વર્ગ સૂત્ર થશે sin ઇનવર્સ x upon a પ્લસ c. x આ a વર્ગ છે એટલે a 2 પ્લસ c. આનું વિકલન 1 થાય એટલે 1 થી ભાગવાની જરૂર નથી. આ 2 2 જશે, જે વધે જવાબ તમારે લખી લેવાનો. ઓકે, ખબર પડવાનું શરૂ થઈ ગયું ને? હજુ 2-3 દાખલા ગણશું એટલે ક્લિયર થઈ જશે. જોઈ લો. જો 22મો દાખલો. ફરી એ જ રીત. આ x વર્ગ ઓછા 2x ઓછા 5 આનું વિકલન થાય 2x ઓછા 2. તો આપણે સહગુણક લખીએ છીએ 2, એનાથી ભાગીશું. રકમમાં xનો સહગુણક 1 છે, અંશમાં ટૂંકમાં 1/2 ગુણાવું એટલે x થઈ ગયો. આને ગુણાવું એટલે -1. 1 બાદ કરું છું તો 1 ઉમેરી દઈશ. આ 1/2 આ 2x - 2 dx એના છેદમાં અલગ. હા તો ખ્યાલ આવી ગયો ને? વિકલન લખીએ એના છેદમાં અલગ. અચળ 3 ને 1 4 એના છેદમાં અલગ. આ તો હવે એમને અહીંયા આપણી અગાઉની રીત. આ રીત તો ગોખાઈ જશે. આ પ્રથમ આ મધ્યમ અંતિમ પદ મધ્યમનો વર્ગ 4x વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ 4x વર્ગ ઉડી ગયા 1 ઉમેરું છું, 1 બાદ કરી દો. આ એમનો અપૂર્ણ વર્ગ x - 1નો સ્ક્વેર ઓછા 5 ઓછા 1 ઓછા 6. તો આ સૂત્ર આવી ગયું x વર્ગ ઓછા a વર્ગ. અહીંયા બી સૂત્ર છે, આ બી સૂત્ર છે. તો હવે સૂત્ર મૂકી દઈશું. 1/2 log માનાંક fx f' upon fx log માનાંક fx x વર્ગ ઓછા a વર્ગ 1/2 a એટલાનું વર્ગમૂળ x વર્ગ ઓછા a વર્ગ 1/2 a log માનાંક x માઇનસ a x પ્લસ a પ્લસ c. સૂત્ર x માઇનસ a અપન x પ્લસ a પ્લસ c. પણ x એટલે x - 1 છે, એના વિકલનથી ભાગવું પડે. વિકલન 1 થાય એટલે ભાગવાની જરૂર નથી. બસ આ જવાબ.
ખ્યાલ આવી ગયો? દાખલા નંબર 23. આનું વિકલન 2x + 4 લખી નાખ્યું. આપણે લખીએ છીએ 2, એનાથી ભાગી દઈશ. રકમમાં છે સહગુણક 5, એનાથી ગુણાવી દીધા. આ 5x આવી ગયા. આને ગુણાવો એટલે 2, છેદ ઉડી જશે. 2 દુ 4, 5 દુ 10. એનો અર્થ 10 ઉમેરું છું, 10 બાદ કરી દઈશ, અલગ કરી દો. 2x + 4 3 - 10 - 7 એના છેદમાં અલગ. આ તો એમનેમ હવે આ પ્રથમ, આ મધ્યમ, અંતિમ પદ શોધી લ્યો. 4 થશે. 4 ઉમેરું છું, 4 બાદ કરું, 10 માંથી 4 ગયા 6. સીધું લખી નાખું. અપૂર્ણ વર્ગ x + 2 નો વર્ગ + 6 થઈ ગયું બંનેનું સૂત્ર. આ f' / √f(x) 2√f(x) -7 √x² + a² log x પ્લસ અંડર રૂટ પ્લસ c. આ બે જશે 5 અંડર રૂટ. ઓકે, આ બે જશે એટલે 5 ગુણ્યા વર્ગમૂળ -7 log x પ્લસ અંડર રૂટ એટલે આ જે છે એ તો આ છે, એનું સાદુરૂપ આ, એનું સાદુરૂપ આ. ટૂંકમાં રકમ જેમાંથી આપણે સાદુરૂપ આપેલું છે પાછું મૂકી દઈશું પ્લસ છે. આ થઈ ગયો જવાબ. જો 5 દાખલા ગણ્યા સીધા, 5 દાખલા ગણી એટલે આ ક્લિયર થઈ ગયો મુદ્દો કે અંશમાં x હોય, છેદમાં x² અને x હોય, છેદનું વિકલન અંશમાં લાવવું છે એટલે લખી નાખશું. હવે વિકલન લખી એની બાજુમાં કૌંસ બનાવી દઈશ. આપણે જે x નો સહગુણક લખીએ એનાથી ભાગીશું, રકમમાં જે x નો સહગુણક હોય એ ગુણાવી દઈશું ટૂંકમાં અંશમાં. આને ગુણાવું એટલે x તો આવી જ ગયા હોય, અચળને ગુણાવું તો અહીંયા દેખાય છે 10 વત્તા એટલે ઉમેરીએ છીએ, બાજુમાં બાદ કરીએ, છૂટા પાડીએ એટલે રીત ક્લિયર. અહીંયા આપણું સ્વાધ્યાય 7.4 પૂરું થાય છે. હવે 7.4ની રીતના જે સ્વાધ્યાય 7માં છે એ દાખલા લઉં છું. સ્વાધ્યાય 7નો 9મો દાખલો જુઓ. હવે તો રકમ જોઈને ખ્યાલ આવી જાય કે આ sin x = t આદેશ, સાઇનનું વિકલન cos x dx, tનું 1 dt. તો જુઓ જોઈ, આ અંશ dt થઈ ગયો, આ અંશ dt cos x dx. આ t મૂકી દઉં, 4 - t². આવી ગયું સૂત્ર. 1/√a² - x² sin ઇનવર્સ x/a પ્લસ c. આ ટીની કિંમત, t એટલે sin x પ્લસ c. થઈ ગયો જવાબ. MCQ જો આ 9 અને 12 બંને MCQ માટે ચાલે એવી રકમ. x3 dx
अंडर रूट 1 माइनस एक्सनी 8 घात। तो फरी आ जुओ कोनो वर्ग थाय एक्सनी 4 घातनो एटले एक्सनी 4 घात बराबर टी आदेश। आनु विकलन करूँ आदेशनु 4x घन dx सामे t नु 1 एटले dt। तो आ x घन dx dt भाग्या 4 आ किंमत मूकी दो अंडर रूट 1 माइनस टी स्क्वेर एक्स नी 4 घात एटले टी तो 8 घात एटले 4 घात नो वर्ग एटले टी स्क्वेर अने आ एक्स घन dx एटले dt भाग्या 4 फरी आ 1 भाग्या 4 तो अचळ 1 अपन अंडर रूट a वर्ग ओछा x वर्ग साइन इनवर्स x अपन a पण ए तो 1 छे अने छेल्लुं t नी किंमत छे x नी 4 घात। हजू एक MCQ है 41 नंबर। ये तो MCQ तरीके ज आपेलो है। जो आ त्रण MCQ छो। आ e⁻x e⁻x है तो એને 1/e⁻x લખાય એટલે પ્લસ થઈ જાય એટલે 1/e⁻x। આ e⁻x લસા તો e⁻x નો સ્ક્વેર પ્લસ 1 e⁻x નો સ્ક્વેર પ્લસ 1 આ છેદનો છેદ લસા એટલે એ અંશમાં લખી નાખું સીધું। હવે જુઓ આ ખ્યાલ આવી ગયો e⁻x બરાબર t આદેશ। ટૂંકમાં સાદુરૂપના 2 સ્ટેપ વધારાના પછી તો આ આગળ 2 જોયા એ જ પ્રકારનો થઈ ગયો આદેશનો। આનું વિકલન e⁻x નું e⁻x dx dt કિંમત મૂકી દઉં તો આ dt આ છેદ એટલે t સ્ક્વેર મૂકી દઉં t સ્ક્વેર પ્લસ 1 सूत्र x वर्ग वत्ता a वर्ग 1/a tan इनवर्स x अपन a तो 1 है એટલે સીધું tan इनवर्स x એટલે આ t tan इनवर्स t ની કિંમત e⁻x આ 2 વખત પૂછાયેલો છે અને આ બી 2 પૂછી શકાય છે। આ પણ કદાચ એક વખત પૂછાયેલો છે। ત્રણે MCQ છે। સરસ ओके तैयार कर दियो। જો સ્વાધ્યાય 7નો 5મો દાખલો આ એક આદેશનો દાખલો છે એટલે અહીંયા લઈ લઉં છું બરાબર છે। સૂત્ર તો કદાચ આ રીતનું નહીં આવે। x બરાબર t ની 6 ઘાત આદેશ સરસ દાખલો છે જોજો। હવે તમે કહેશો કે સર t ની 6 ઘાત શા માટે આદેશ લીધો? મેં તમને કીધું હતું કે આદેશ સામાન્ય રીતે t જ હોય ભાઈ પણ હું શું કરીશ કે અપૂર્ણાંક ઘાત દૂર કરીશ તો અહીંયા અપૂર્ણાંક ઘાત જુઓ 1/2 1/3 એટલે છેદમાં 2 અને 3 છે તો 2 અને 3 નો લસા શું થાય 6 એ મેં સામે લઈ લીધું એટલે શું અહીંયા x ની કિંમત મૂકીશ ને તો ઘાત પૂર્ણાંક થઈ જશે। જોજો હમણાં આનું વિકલન dx 6t ની 5 ઘાત dt જોજો આ કિંમત મૂકી દઉં 6t ની 5 ઘાત dt અહીંયા x એટલે t ની 6 ઘાત તો એનું વર્ગમૂળ t ઘન x એટલે t ની 6 ઘાત એનું ઘનમૂળ લઉં ટૂંકમાં 6 ગુણ્યા 1/3 એટલે 2 તો થઈ ગયા 2 પૂર્ણાંક ઘાત। આ 6 તો અચળ છે 12 લખું આ t સ્ક્વેર કોમન લઈ લો જુઓ તો આ t સ્ક્વેર જશે जो सरस दाखलो है। आ 6 अचल 12 आ टी स्क्वेर उडाड़ी दीधा એટલે टी घन आ टी घन ना छेद में t+1 होय तो आ टी घन है एमांथी मारे t+1 लाववुं होय तो शुं करवानुं ए विचारवानुं 6 टी घन वत्ता 1 ओछा 1 जुओ 1 उमेरूं छुं 1 बाद करूं छुं 1 उमेरो 1 बाद कर्यो ओके એટલે આના અવયવમાં t+1 આવી જાય 6 આના અવયવ પાડું t+1 t સ્ક્વેર માઇનસ t+1 અપન t+1 a ઘન વત્તા b ઘન a વત્તા b
ए स्क्वेर माइनस ए बी प्लस बी स्क्वेर घनना अवयव सिंपल। आ अंदर गुणावो एटले -6 અને આ છેદ અલગ કરી દો। ટૂંકમાં અલગ કરું છું -1 अपन t + 1 પણ આ 6 તો ગુણાવાનો ને એ ધ્યાન રાખવાનું અલગ કરો ત્યારે આગળ હોય બધાને ગુણે 6 આ t + 1 ગયા સોરી અહીંયા dt લખવાનું રહી ગયું છે t સ્ક્વેર માઇનસ t + 1 dt આટલું બચે અહીંયા આ રહેશે જોજો સૂત્ર આવી ગયું t ઘન ભાગ્યા 3 આ 6 ગુણાવતો જઉં છું t સ્ક્વેર ભાગ્યા 2 6 1 નું સંકલન t આનું t ઘન ભાગ્યા 3 આનું t સ્ક્વેર ભાગ્યા 2 આનું t આ 6 ગુણાવી દીધા ત્રણેય આ 1/x નું સંકલન log માનાંક x એ સ્વરૂપ આવી ગયું log માનાંક t + 1 પ્લસ c આ 2 3 દુ 6 t ઘનની કિંમત જો t ની 6 ઘાત એટલે x છે તો ઘન જોતો એટલે બે બાજુ વર્ગમૂળ લેવાય તો આ થશે √x 2 3 6 t સ્ક્વેર તો બે બાજુ ઘનમૂળ લેવાય આ થશે ઘનમૂળ x અને t એટલે 1/6 ઘાત x ની માઇનસ 6 log t એટલે 1/6 ઘાત x ની પ્લસ 1 આ થઈ ગયો જવાબ 4 માર્કમાં ચાલે એવો સરસ દાખલો ફરી એકવાર જોજો x ની 1/2 વત્તા x ની 1/3 તો x બરાબર t ની 6 ઘાત આદેશ શા માટે 6 ઘાત તો કે 1/2 1/3 એનો આ છેદ લીધો 2 3 એનો લસા 6 એ સામે ઘાતમાં લઈ લીધું એટલે શું થાય તો કે આ કિંમત અહીંયા મૂકું એટલે 1/2 તો અહીંયા 1/2 ઘાત લઉં એટલે ઘન 1/3 અહીંયા 1/3 અહીંયા 1/3 ઘાત એટલે ઘાતની ઘાતનો ગુણાકાર t સ્ક્વેર થઈ ગયો એટલે આ 6 ઘાત લઈ લીધી ટૂંકમાં અપૂર્ણાંક ઘાતની કાઢી દીધી હવે જુઓ આનું વિકલન dx 6t ની 5 ઘાત તો આ dx એટલે 6t ની 5 ઘાત dt આ t ઘન આ t સ્ક્વેર કોમન ઉડાડ્યા એટલે t ઘન થાય t ઘનના છેદમાં t + 1 આવું જ્યારે પણ સંકલનમાં આવે ત્યારે છેદ લાવવાનો ઉપર વિચારવાનું આગળ ઘણા બધા દાખલામાં આવશે કે અંશ અને છેદ બંનેમાં એક્સની જ્યારે બહુપદી હોય એટલે આ ટીની બહુપદી ત્યારે છેદ છે ઉપર લાવવાનું વિચારવાનું ટી ઘન એક ઉમેરી એક બાદ કર્યો તો આના અવયવમાં જો આવી ગયો t + 1 આ છૂટા પાડી દીધા આ ઉડાડું પછી તો આવડે સંકલન તો સાવ સહેલા જ છે સૂત્રો છેલ્લે પાછી ટીની કિંમત મૂકીએ ત્યારે ધ્યાન રાખવાનું ટી ઘન એટલે તો કે આનું બે બાજુ વર્ગમૂળ લેવું પડે એટલે √x ટી સ્ક્વેર એટલે તો કે બંને બાજુ ઘનમૂળ લેવું પડે એટલે અને ટી એટલે 1/6 ઘાત એ તો દેખાય છે ઓકે જોઈ લો જોજો ઉદાહરણ નંબર 43 એ બી આ 7.4ની રીતનું ઉદાહરણ છે આ sin 2x cos 2x અને આ છેદમાં કોસની 4 ઘાત √ 9 ઓછા કોસની 4 ઘાત રકમ જોવો એટલે ખ્યાલ આવે કે આ કોનો વર્ગ થાય તો કે cos સ્ક્વેર 2x નો વર્ગ થાય તો એના માટે t આદેશ લઈ લો ઓકે આનું વિકલન 2 cos 2x વિકલન તો યાદ છે ને ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી પણ x નથી cos છે તો cosનું ફરીથી માઇનસ sin 2x ફરી x નથી 2x છે 2x નું 2 અને એ બાજુ dx સામે t નું 1 dt આનું વિકલન ફરીથી યાદ કરાવી દઉં ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડો હવે જે વિધેય છે એનું વિકલન ગુણાવો એટલે કોસનું માઇનસ સાઇન હજુ x નથી 2x છે એટલે 2x નું વિકલન 2 સાંકળ નિયમ તો આ થઈ ગયું -4 cos 2x sin 2x dx dt આપણી પાસે છે cos 2x અંશમાં cos 2x sin 2x dx તો માઇનસ dt ભાગ્યા 4 આ માઇનસ સામે એટલે માઇનસ dt 4/. હવે કિંમત મૂકી દઉં 9 ઓછા t સ્ક્વેર cos સ્ક્વેર એટલે t તો 4 ઘાત એટલે સ્ક્વેરનો સ્ક્વેર એટલે t સ્ક્વેર એને ધ્યાનમાં રાખીને તો આદેશ લીધો માઇનસ dt ભાગ્યા 4 અને sin cos dx માઇનસ dt ભાગ્યા 4 આ -1/4
-1/4 अचल आगळ 1/a² ओछा x² साइन इनवर्स x अपन a एटले 3 અને છેલ્લું t ની કિંમત cos² 2x છે સરસ દાખલો MCQ માટે ઓકે હવે જુઓ સ્વાધ્યાય 7.5 ઓકે નવી રીત શરૂ નથી કરતો જોજો જરા એનો બીજા દાખલાની રકમ જુઓ આ તો સૂત્ર છે x² ઓછા a² 1/2 a એટલે 3 log માના x - a x પ્લસ થઈ ગયું એ ત્યાં બીજી કોઈ રીત માટે આપેલો છે પણ પછી વાત કરીશું અત્યારે તો આ સૂત્રથી સીધો જવાબ આવી ગયો MCQ થઈ ગયો એ જ રીતે ત્યાં પાંચમો દાખલો છે આપણે આજે ગણેલી છે એ જ રીત છે કે નહીં છેદનું વિકલન અંશમાં જુઓ જોઈ શું થાય આનું વિકલન 2x + 3 છેદનું વિકલન આપણે જે ગુણાઈએ એક્સનો સહગુણક લખીએ એનાથી ભાગી દો રકમમાં હવે ગુણાઈ દો તો આ 2 તો ગયા ટૂંકમાં સીધો અર્થ એટલો જ છે કે 3 ઉમેર્યા છે તો બાજુમાં 3 બાદ કરી દો આ 3થી અલગ કરું -3 છેદમાં આ તો સૂત્ર આવી ગયું અહીંયા પૂર્ણ વર્ગ આ પ્રથમ આ મધ્યમ અંતિમ શું થાય 9x² ભાગ્યા 4x² એટલે 9/4 ઉમેરી બાજુમાં બાદ કરવાના તો આ રીત તો આવડે ને તો આ 7.5 નો પાંચમો દાખલો પણ આપણી રીતથી થઈ શકે ને એ 7.5 ની રીત પછી અત્યારે આ રીતથી થાય આગળ તમારે પૂરો કરવાનો ઓકે હવે જુઓ 7.4 એનો 21મો દાખલો 21 ઉદાહરણ 10 આ તમારે હોમવર્કમાં કરવાનું છે ઓકે આ હોમવર્કમાં આજની રીત જ છે એ જાતે ગણવાનું છે એ પહેલાં કહી દઉં બરાબર છે જોઈ લો એટલું હવે જુઓ આ ઉદાહરણ 15 એ પણ આ સ્વાધ્યાય 7.5ની આગળ આપેલો ટૂંકમાં એ રીતથી કરવાનો છે હવે સાંભળજો સંકલનમાં એકને એક દાખલો જુદી જુદી 2-3 રીતથી થાય આખું પતી જાય એટલે હવે આ 7.5ની રીતથી ચોપડીમાં ગણેલો બી છે પણ એ 7.5 શીખી ગયા પછી બી એ રીતથી ના કરાય એ અઘરું પડે આ 7.4ની આપણે હમણાં જે શીખેલા છીએ એ જ રીતથી સહેલું પડે એટલે હું અત્યારે અહીંયા એ ગણાવી દઉં છું જોજો બધા આ 3 sin phi -2 cos phi d phi છેદમાં 5 આ cos² સૂત્ર 1 - sin². cos² સૂત્ર 1 - sin². પણ આગળથી માઇનસ ગુણાવું એટલે -1 આ માઇનસ પ્લસ એટલું તો હવે સીધું લખાય ને કૌંસ કરીને 1 - sin² લખીને પછી માઇનસ ગુણાવીને એવું બધું તો નહીં કરવાનું ને પાકું ને જોજો 3 sin phi -2 cos phi d phi આને ગોઠવી દો sin² phi ઓછા 4 sin phi 5 ઓછા 1 4 થઈ ગયું બોલો ક્લિયર એટલું ખાલી આ cos² ને 1 - sin² મૂકીને ગોઠવું હવે જુઓ જો દેખાય છે આદેશ આમાં sin phi = t આદેશ તો સાઇનનું વિકલન cos phi છે એટલે d phi t નું 1 t છે એટલે dt આ કિંમત મૂકી દઈએ 3t - 2 આ t cos phi d phi એટલે dt છેદમાં આ t² આ 4t 4
ટૂંકમાં સાઇન ફાઈવ એટલે ટી અને કોસ ફાઈવ ડી ફાઈવ એટલે ડીટી મૂકી દીધો. ઉપર એક્સ હોય છેદમાં એક્સ સ્ક્વેર અને એક્સ હોય. આજે આપણે ચાલી એ જ રીત આવી ગઈ કે નહીં? છેદનું વિકલન અંશમાં જુઓ જો છેદનું વિકલન શું થાય? ટી સ્ક્વેર માઇનસ 4t પ્લસ 4. આનું વિકલન 2t માઇનસ 4 થાય. લખી નાખ્યું. છેલ્લી વાર કહું છું, છેદનું વિકલન અંશમાં લખી નાખવાનું. જોઈ છીએ એટલે જોઈ છીએ. હવે આપણે જે સહગુણક લખીશું એનાથી ભાગીશ. રકમમાં છે ગુણાઈ દઈશ. ટૂંકમાં 3/2 ગુણાવ્યા. ગુણાવો અંદર 3t થઈ ગયા. આ 4ને ગુણાવો. 2 દુ 4 છેદ ઉડી ગયો. 3 દુ 6 ઓછા 6 થયા. એનો 6 બાદ કરું છું. 6 ઉમેરી દઈશ. ક્લિયર? આપણી રીત આવી ગઈ આજની. છેદથી અલગ કરી દઉં. 3/2 3t માઇનસ 2 dt છેદમાં 3t માઇનસ 4 ટી સ્ક્વેર માઇનસ 4t પ્લસ 4. આ છેદ અલગ. 6 ઓછા 2 એટલે 4. એના છેદમાં અલગ. ટી સ્ક્વેર માઇનસ 4t પ્લસ 4. આ તો સૂત્ર બની ગયું. એટલે આ આવે એમને. અહીંયા પૂર્ણ વર્ગ બનાવવાની રીત હોય, પણ આ તો છે જ પૂર્ણ વર્ગ. શોધો અંતિમ પર 4 જ આવે. તો કંઈ ધરાર ઉમેરીને બાદ ના કરાય. લખી નાખાય પૂર્ણ વર્ગ. આનું સંકલન કરવું હોય તો આ એક્સની ઘાતની રીત થાય. આ અંશમાં લખવું એટલે -2 ઘાત. જોજો ધરાર પૂર્ણ વર્ગ ના બનાવતા. છે જ પૂર્ણ વર્ગ. સૂત્ર મૂકી દો હવે. f ડેશ એક્સ અપન એફ એક્સ લોગ માનાંક એફ એક્સ. ઓકે. એક્સની એક ઘાત વધારી એનાથી ભાગી દઈએ પ્લસ સી. પણ એક્સ નથી એટલે આના વિકલનથી ભાગવું પડે. પણ ટી માઇનસ 2નું વિકલન 1 એટલે 1થી ભાગવાની જરૂર નથી. લોગ માનાંક ટી સ્ક્વેર માઇનસ 4t પ્લસ 4. આ માઇનસ પ્લસ માઇનસ 4 -4. આ છેદમાં લખો એટલે ઘાત પ્લસ થઈ જાય પ્લસ સી. ટીની કિંમત મૂકી દઈએ. ટી આદેશ કોના માટે લીધો તો સાઇન ફાઈ માટે. 3/2 લોગ માનાંક સાઇન સ્ક્વેર ફાઈ -4 સાઇન ફાઈ પ્લસ 4 -4 અપોન સાઇન ફાઈ -2 પ્લસ સી. આ થઈ ગયો જવાબ. છે સરસ દાખલો. 4 માર્કમાં પૂછવા માટે આ રીતની સૌથી સારી રકમ IMP લખી નાખ્યું. ખ્યાલ આવે છે? હજુ એકવાર ફરીથી સમજાવી દઉં. ચોપડીની રીત જોતા નહીં. એ રીતથી ના જ ગણાય. 7.5 ચલાવીશ પછી બી ના પાડીશ કે એ રીતથી ના કરાય. આ રીતથી સાવ સહેલું છે. ખાલી જો આ કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર. આગળથી માઇનસ ગુણાવ્યા. -1 માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર. આને ગોઠવા. સાઇન સ્ક્વેર -4 સાઇન 5 ઓછા 1 4. અંશ તો એમનામ જ છે. આટલું કરો એટલે સ્પષ્ટ આદેશ દેખાય. ટૂંકમાં યાદ રાખવાનું શું થયું? કોસ સ્ક્વેર હોય તો શું કરાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે આવી ગયું. હવે આ સાઇન બરાબર ટી આદેશ લો એટલે કોસ ડી ફાઈ બરાબર ડીટી એટલે આ ડીટી થઈ ગયું. આ ટી મૂકી દઉં તો આપણી રીત આવી ગઈ. અંશમાં એક્સ છેદમાં એક્સ સ્ક્વેર અને એક્સ. ત્યારે છેદનું વિકલન અંશમાં આ કોમન આખા સંકલન માટે હોય. 7.4 એવું નહીં. સંકલનની કોઈ પણ રકમમાં તમે જુઓ કે ઉપર એક્સ છે ને છેદમાં એક્સ સ્ક્વેર એક્સ છે એટલે છેદનું વિકલન અંશમાં લખી નાખવાનું. 2t -4 આનું વિકલન. આપણે જે સહગુણક લખીએ એનાથી 12 ભાગી દેવાનો. રકમમાં સહગુણક હોય ગુણાઈ દેવાનો. એટલે આ 3t થઈ ગયા. આને ગુણાવું તો આ 2 દુ 4 ઉડી ગયા એટલે ઓછા 6 થયા. એનો અર્થ અહીંયા 6 બાદ કરું છું. બાજુમાં 6 ઉમેરી દીધા. હવે તો તમને ક્લિયર થઈ ગયું કે અલગ કરું. 6 ઓછા 2 4. હવે અહીંયા તો સીધું પૂર્ણ વર્ગ જ છે. તો સૂત્ર મૂકી દીધું t -2 નો સ્ક્વેર. આ એક્સની ઘાતનું સૂત્ર લાવવું એટલે આના અંશમાં લખાય એટલે -2 ઘાત થાય. સૂત્ર મૂકી દીધું. લોગ માનાંક f ડેશ એક્સ અપન એફ એક્સ લોગ માનાંક એફ એક્સ. આ એક ઘાત વધારવું એટલે -1. અહીંયા +1 કરું એટલે -1 એનાથી ભાગી દીધું.
આ માઇનસ પ્લસ માઇનસ 4 અને આને છેદમાં લખો એટલે t - 2 ની 1 ઘાત. છેલ્લું ટીની કિંમત સાઇન આલ્ફા મૂકી દીધી, થઈ ગયો દાખલો. બોલો ખ્યાલ આવે છે? એક વસ્તુ છેલ્લી વાર ફરી યાદ કરાવી દઉં. જો આ રીત પૂરી થઈ ગઈ, 7.4 પૂરું થઈ ગયું. 7.5ની નવી રીત નવા લેક્ચરથી જ કરશું. એ પાછી એક નવી રીત છે એટલે એકવાર ફરી યાદ કરાવી દઉં. આ જે હું લખું છું એ તમને બીજે ક્યાંય મળશે નહીં. ખાસ આપણો ચોપડો જોઈશે એટલે ચોપડો બનાવવો જ પડે. છેલ્લે પછી ફાંફા મારશો ને મેળ આવશે નહીં. ખાસ ધ્યાન દોરું છું, અત્યારે હું ચોપડો જોઈ શકું એમ નથી તમારો, નહીંતર તો આપણે ચેક કરતા જ તારો જ. એટલે કદાચ બી કોઈને ક્યાંક આઘું પાછું થતું હોય તો ખાસ ધ્યાન દોરું છું, ચોપડો બનાવજો. આ રીત બીજે ક્યાંય નહીં મળે. ઓકે, અહીંયા આજે આ પૂરું કરીએ છીએ. નવી રીતથી કાલે કરીશું આગળ નવા લેક્ચરમાં.